Tani. Music. हिंदुस्तानी अपनी बच्चे लई रही है धमाकेदार एंट्री सफू काका ममता जी वाघू जी हरीफ वेलकम टीम एसपी हिंदुस्तानी तानी टीम एसपी हिंदुस्तानी आप सौનું સ્વાગત કરે છે વેલકમ ઓન સ્ટેજ ટીમ એસપી હિન્દુસ્તાની Vamaya. તમારો પ્રેમ છે કારણ કે તમારા પ્રેમને સમાવી શકે એવો કોઈ હોલ નથી બન્યો એવી કોઈ જગ્યા નથી બની કે ક્રાઉડને એ જનતાને એ ચાહકોને બેસાડી શકીએ એટલા લાખો ચાહકો આજે આ ધરતી પર છે ત્યારે આપણે વિનંતી કે આપણો સહકાર અમે ઈચ્છીએ છીએ આજે લાઈવ આપણને કલાકાર મળ્યા છે અને લાઈવ કોમેડી પણ મળશે માટે આપ જ્યાં પણ છો ત્યાં પલોઠી વાળીને બેસી જાઓ હા આ વચ્ચે જે ઊભા છે ધોળો બુશર્ટ વાળા ભાઈ હા પ્લીઝ બેસી જાઓ પ્લીઝ આ ખિસ્સામાં હાથ તાકીને છોકરો ઊભો છે જુઓ હા તું જ હા અરે પિન્ટુ બેસી જાય બગા પિન્ટુ હા કમલી વાળાથી આવ્યા છો બેસી જાઓ હા આપ સૌનું એસપી હિન્દુસ્તાની પાસાવાન દેખાય
અને હા, આપણી વચ્ચે ઉપસ્થિત છે આવા જ એક પનોતા પુત્રના માવતર એટલે કે માન્ય શ્રી રાધેભાઈના પિતાશ્રી ઠાકોર જયંતિજી મનાજી, જેઓ એક્સ આર્મી છે, હા, માં ભારતીની સેવા કરીને આજે વતન તરફ પધાર્યા છે. ત્યારે હું ઠાકોર જયંતિજી મનાજીને વિનંતી કરું કે બાપ મંચ પર પધારો, અને હું જેણાજી ને વિનંતી કરું કે તેઓ માં ભારતીના સાચા સેવક ઠાકોર જયંતિજી મનાજી છાવલિયાનો સ્વાગત કરશે, આકારશે. ભારત માતા કી મંચ પર પધારશો. વાહ મારી પૂર્વા ભાઈ, જય હો. हिंदुस्तानी एसपी સ્વાગત થઈ રહ્યું છે એસટી હિન્દુસ્તાની ટીમના તમામે તમામ વડીલશ્રીઓનું.
મમતાજી, વાઘુજી, હરિભા, ભૂપતજી, ખેંગારજી, જલુભાऊ ઉર્ફે બાસ્કુજી, અભી, બલ્લુભાઈ અને ભરતસિંહ, તેરે નામ કા કુત્તા પાલો. યહા મ્યુઝિક 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 મ્યુઝિક. જય હો મારી પૂર્વા ભાઈ, સદી 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 સદી. એસી હિન્દુસ્તાની ગ્રાન્ડ ઓપનિંગ, એસી શોપિંગ શોપિંગ શોપિંગ. क्या बोलो ने मारू पाटण છે બાપ. હા હા કે ના, હા કે ના. અરે વાહ. હવે એસપી હિન્દુસ્તાની ટીમની શરૂઆત થઈ અને શરૂઆતના પ્રસંગથી લઈને આજ સુધી મિત્ર એવો શોધીએ જે ઢાલ સરીખો હોય, હા, સુખમાં પાછળ પડ્યો રહે પણ દુઃખમાં આગળ હોય. એમ હંમેશા એસપી હિન્દુસ્તાની ટીમને અડધી રાતે પણ જરૂર પડી હોય તો હિમાલયની માફક જે ખડે પગે ઉભા રહ્યા છે એવા મહેસાણાની પવિત્ર ભૂમિ પરથી પધારેલા આપણા સૌના વિક્રમસિંહ બાપુનું આવો સ્વાગત કરીએ અને વિનંતી કરું છું ભરતસિંહ એસપી હિન્દુસ્તાની ટીમ ના મેમ્બર્સ અને સમગ્ર ટીમ કે રાત દિવસ ખડે પગે કોઈ પણ ગંભીર પરિસ્થિતિમાં જેને સાથ અને સહકાર આપ્યો છે અને વિક્રમો સર કરાવ્યા છે એવા આપણા સૌના વિક્રમસિંહ બાપુ બાપુ બાપુ. મ્યુઝિક 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 મ્યુઝિક. Thank you, music. વાગે વાગે
મજા આવે છે હા કે ના? યસ ઓર નો? હા હા કેવું હવે? હવે હા, તો આપ સૌને સોશિયલ મીડિયાના માધ્યમથી, યુટ્યુબના માધ્યમથી જી એક સારા સિંગર પણ છે અને ફૂમતાજીના મિલિયન્સ વ્યુઅર્સ છે. એટલું બેસ્ટ આપણા ફૂમતાજીનું સિંગિંગ છે. તો ફૂમતાજી હા, ભેટ સ્વાગત અને આશીર્વાદને સ્વીકારીએ છીએ. મ્યુઝિક સાથે આશીર્વાદને આવકારીએ. ધન્યવાદ. ચાંદી ચાંદીનો માં પૂર્વાફાઈનો સરસ મજાનો અને પૂજનીય એક ભેટ માન્ય શ્રી કિરણભાઈ પ્રજાપતિએ અર્પણ કરી આપનો સમગ્ર એસપી હિન્દુસ્તાની ટીમ આભાર વ્યક્ત કરે છે. ધન્યવાદ. તો હવે આપણી વચ્ચે એમણે નહીં આવે હો. તમારે કેટલા હાથ છે? એક કે બે? બે હાથ. તો બંને હાથ ઊંચા કરો. બંને હાથ ઊંચા થઈ જાય અને જેમનો સરસ મજાનો ડાયલોગ છે, આ બંકો તો હાથનો સૂટો છે, ગમે તેને ભમાયા વગર રહેતો નહીં. અને તમને ખબર ના હોય તો કહી દઉં, આ બંકા ઉપર તો બે ત્રણ કેસય થઈ જાય. એવા આપણા સૌના ફૂમતા 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 ફૂમતાજી, વેલકમ ઓન સ્ટેજ. એસપી હિન્દુસ્તાની, વેલકમ ઓન સ્ટેજ. ફૂમતા ફૂમતા ફૂમતાજી. યહ Thank you. પેલા તો આપણે જગન્નાથની પ્યાર હદર કરીને બધાને જય બોલાવવાની છે. બોલીએ શ્રી જગન્નાથની જય. બોલીએ શ્રી પૂર્વાભાઈ સધી માત કી જય. સરસ મજાનો માહોલ હોય અને ચાહકો માટે મારે પૂર્વાભાઈને યાદ કરીને ગાવું ત્યારે હાથ કરું તો આવજે સધી, હાથ કરું તો આવજે.
હેલો પહેલા તો વધારેલા મહેમાનો આગેવાનો તમામનું અમારી આજની હિન્દુસ્તાની ટીમ હાર્દિક સ્વાગત કરે છે અને આજે ભગવાન જગન્નાથની રૂડી શોભાયાત્રા અને અષાઢી બીજનો દિવસ છે તો પહેલા તો આપણે ભગવાન જગન્નાથની જય બોલાવીશું. બોલીએ ભગવાન જગન્નાથ કી. આયા આયા મારા વગડાના વિફરેલા વાઘ આયા. એ મોડા હશે મોડા લ્યા મોડા વિફરેલા વાઘ નહીં ભાગવતની તો ચકડી કહ્યું વગર ચડી જાવ તો કહું હું તું ચકડી લે કેમ નહીં ચકડી તું કેમ વાઘસી આપણા માટે તો આપણા ચાહકો વાઘસી એ તો સાચી વાત છે પણ એ જો આહારી બીજ છે આજ બરાબર અને જગન્નાથ ભગવાનની આપણે જય બોલાવવાની છે પણ એ હું એ સમજુ છું કે ગરમી છે બરાબર બરોબરની ગરમી છે અને તમે તો બધા ભેગા ઉભા છો તમને કેવી ગરમી લાગતી છે એનો તો કોઈ એમ કે અનુભવ જ ના લગાય કે એમ પણ ઘણા એમને તારા જેવા ઉભા હોત ને તો ચક્કર ખાઈ કહીએ પડ્યા હોત ને દવાખાને લઈ જવા પડો બાટલા ચડાવવા પડો તાળી તો તું બોનમાં આવો પેલી કંટુ ની કુલર મેલેલું પણ બંકો કુલર જઈને નહીં ઉભો રહ્યો તાપમાં ઉભો રહે કારણ કે ચાહકો તાપમાં ઉભા રહે ત્યારે આપણે યાર પરેશાન પડવો તો યાર થોડો ઘણો યાર શું કહેવું એટલે બે હાથ હજાર કરી જગન્નાથ ભગવાનની આપણે જય બોલાવવાની છે બરાબર ભલે તાપ રહ્યો હા બોલીએ જગન્નાથ ભગવાન કી. હા બરાબર. હવે જો એક મહેમાન આવે છે ખૂંખાર મેલડીના ભુવાજી બરાબર એ તો લગભગ તમે બધા ઓળખતા જ હશો પણ એટલી ઘડી છે ને અમારે આગળ બોલવાનું એમ શું કહેવું એક વાત કહું હા આ તો ખરેખર કોઈ પ્રોગ્રામ ચાલુ કરી દીધો ના કે આવ્યો ને એ ભગવાનના વરઘોડામાં શું બનવાનું હતો તમને ખબર ના કહેવાય મૂર્ખા મુવા પીટા જમ ના કહેવાય એવું કશું નહીં બનવાનું આપણે આવ્યો ને ખરેખર તમે નહીં માનો એ તો પછી તારું કહી દે પછી તારું કહી દે બધાને આપણે તો એવું કોઈ શરમ આવતી નહીં બરાબર એટલે શરમ અમને આવતી નહીં તમે તો કહી દેજો પણ આર્યા ની આ મોકળું બનવાના હતા મેં તો કીધું કે ભગવાનને તમે પહેલાથી જ મોકળું બનાવ્યું છે અને હવે તો હું બને હું તો મને કહું હું તો મોકળું બનવાનો તો ઓદરાનું ટોપી બધું ઘેર લાઈન મેળ દીધું હતું પણ આરો શું બનવાનો હતો તો તમને હજુ ખબર જ નહીં આરો ચિંપાંજી બનવાનો હતો પણ એને છે ને પેલો ગેટઅપ આવે ને એ ગેટઅપ વાળો મોટો પડ્યો હા તે બાપરાને એક જ ધતનો થઈને રહેતો તો શું કરે નહીં કોઈ લે તેરે નામ કા કુત્તા પાલુ એક ફાટ મિલે ની તો દોત પડી જાય તારા હા એટલે તમને ખબર ના હોય ને તો કહી દઉં કે આ બંકા ઉપર બે ત્રણ કેસે થઈ ગયેલા છે તમે અત્યારે દાદાગીરી કરો છો ને ગોમમાં એકલા ભેગા તો એમ એટલે ગોમની વાત નહીં ભલે તમે સ્કોર્પિયો લઈને આયા પણ આ બંકાને કોઈ ગાડી જરૂર નહીં હાલી જીવતો જાગતો વાગ જ છે તમને કહું હું સ્કોર્પિયો લાવવાની જરૂર નહીં આપણે તો ખાલી એક 10 વાળી પી જાય ને એટલે વાર્તા પૂરી પછી બંકો હોય કે પછી ગમે તે વાઘ હોય હું એકણ કશું નહીં એટલે તમારે મારી સાપ જોડવું હોય ને તો તમારા ગામના આવીને પૂછી લેજો કે ગામ વચ્ચે જેવા ભમાયા હતા ને જેવા રમાડ્યા હતા એમ આપણે બે જણા ગયા ને તમે ભમાવામાં ઊંચા આવતા નહીં ગોઠિયા ગોઠિયા પીવામાં ઊંચો આવતો નહીં અને કાઢ્યું યાર હે આહી કાળું હે પાલન કરી દઈ ગયો યાર એ તો યાર આપણે તો શું કર્યું યાર આપણે પેલું શોપિંગ નું નહીં કર્યું ત્યાર પછી તમાકો હું કહું છું સમજણ ની વાત છે એટલે તારા મોઢે એની વાત છૂટ નહીં થતી એટલે કહું છું બોલ આપણે પાર્લર ના પેલો હરી ઉભો ડુપ્લિકેટ હા એને રાતે ઉપાડી જા મારો વિચાર એવો હતો કે આપણે બે મોઢા લગાવ્યા હોત તો એ કમ શું કેવું હે
એનું મોઢું કાઢી નાખે તો યાર તોય ના આવે ને આપણું તો ના, આપણે ના. નવું બનાવવું પડે અને પૂછવું પડે કે એને ચોકન બનાવ્યું આપણે બેન મોઢે લગાયા હોય તો એમ આપણે બેન મોઢાની એવું એ શું કહેવાય એવું પૂતળું બનાવ્યું હોય તો એમ તો આપણે તો ઉપર મેળવાનું એવું એમ હા ઉપર તો નજર ના જાય ને યાર એ વાત તો સાચી છે શું કરવાનું એટલે ખરેખર આ હરી રહ્યો ને ઈ પાર્લર કરીને બેસજો હરીબાની ચા લાઈન બેસજો અમને ખબર પડવા દીધી નહીં એટલે એક વાત તો ફાઇનલ છે કે પ્રગતિ કરવી હોય ને તો પહેલા કોઈ ધોણ ના થવા દો એમ જાની બરોબરનો ધમાકો થાય ને એટલે ખબર પડે કે પ્રગતિ થઈ એટલે આપણે ધમાકો જ કર્યો છે તમને કહું હું હરી રહ્યા ને એ કાલે બોલી નતા કહેતા બાકી આ અંદરથી તો બળી જોઈ છે હા સમજે તમે એ જો જો એક મિનિટ પહેલથી કહી દેવું કે હવે વાઘણ ખૂંટાઈ બે ઉભા છે એટલે બહુ વિચારીને બોલજે વાઘને શી શું કહેતા હતા તમે અલ્યા તમારું મોઢું તમારી ડોશી જોતી નહીં પછી વસ્તી જોતી તમારું મોઢું લગાવશો અરે એવું ના કહેવાય સમજી વિચારીને વાત કરો તમે જો આગળ ઊભા છો એમ ઈ જ કહેવા આવ્યો છું કે સમજી વિચારીને વાત કરો ઓએ એટલે લેવલ હવે હરખું નહીં રહ્યું એક વાત કહું હા તું આમ તો કહેતો હોય છે વિડિયો ચાલુ થાય ને એટલે વિડિયોનો એન્ડ આવે ને એટલે બરોબરનો આરો હલવાડો હોય એટલે છેલ્લે જ કે મફુજી આ તો માર કાકો કહેતા બરોબર એટલે આ તાર કાકે ચાલે કીધું તું કે બેટા આવું કરજે. પાર્લરનું ચા લાઈન તું બેસી ગયો ઈ કાકો કેવા નતા રહ્યા કાકો તો કહીને જતા રહ્યા આ મગજ મેં દોડાયું છે બરોબર તમારા કોઈ ઘેર નહીં બેહી જતો લ્યા નહીં પેલા આગેવાન જોઈ જાય યાર વાને કોક કોરે બકાવે છે એમ બીજું કોઈ નહીં બકાવ હવે મારે તો એટલું કહેવું છે કે ત્રણ જણાને તમે ધંધો કર્યો છે એટલે રાગે પડી લો એકબીજાની ઈર્ખા દેખી છોડી મેલો ઈર્ખા દેખી છોડી મેલશો તો જ આ વાતની ખબર મજા થાય ને કે આ વાતની કોઈ દાડો ખબર મજા થાય નહીં. હા તારી બધી એમને ખબર બધા થાતી છે કે મફતની ખબરની ના થાય હા તો ચાય તમારે પીવી પડશે તો એને શોપિંગ તમારે અહીંયા આવીને કરવી પડશે એ તો ઈયન આપણે પાર્ટનરમાં લઈ લીધા ને એ તને બોલતે આવડતું નહીં તું બોલીને કે મેં તને ના નહીં પાડી કે તારા વગર જોઈતું નહીં બોલવાનું શું કર્યું તને યાર હમણાં તો બોલતે આવડતું નહીં એમ શું કર્યું પણ લ્યા કે હોય કણ વાત હારી કરી કે ઈર્ખા નહીં કરો ને તો જ ખમાન બતાતા હે તો યાર સમજી ગયો? એમ તો મોટો થઈ જાય આ પાછો એ તો મોટો નહીં હું આખા આમો આપણે ખૂંખાર મેલડી ભુવાજી એ વધારવાના છે અને હજુ તો મોજ કરાવવાની છે બલ્લુ કાળીઓ આવશે પછી કોઈ પેલો ગોડો ઠેંગણો અને આપણે એક બીજી શાખા બહાર પાડવાની છે બાસ્કુજી નું શું રાખ્યું તું આપણે બાસ્કુજી બરફ બાસ્કુજીનો બરફ બરફ નહીં યાર તાણી બાસ્કુજી નો બરફ ને ખેગારજી ના ખાખરા ખેગાજીના ખાખરા બાસ્કુજીનો બરફ ને પણ યાર ઈ તો ચોમો અત્યારે તો ના આવે ને હા ઓય ઈ તો ના આવે, ના આવે. હવે બધા ગામમાં ધંધા કરી કરીને તમે બેસી ગયા છો પણ મારા 35 વર્ષ થયા તમે મારું વિચાર્યું હવે આ કાળું અમન કીધી કે મારું કોઈ વિચાર્યું તારું તારા બાએ નહીં વિચાર્યું તું હજુ થી 35 વર્ષ સુધી તું રખડી છે અને અમે ચોથી વિચારા લ્યા તાણી એટલે આખા ગામની થાપો ખાવાની આ દાડાથી બલ્લુ તમને હોમો બોલ્યો હા? તમને હોમો બોલ્યો કોઈ દાડો એટલે હું અમુક બોલી છે એ વાઘો તો પછી આ વાઘોડા વાઘો આમ જતો રે હાથ ના ઉપાડાય ફરી જવામ તું શેઠો જતો રે એટલે એમ તો પાછા મને ઓળખતા નહીં જોયું તો હું નહીં ભલે તમે શોપિંગ ખોલીને બેઠા શોપિંગ માં આવીને પછી સમજી લેજો એ વાત સાઈડમાં જવા દે દાદાગીરી તો કરતો જ નહીં કાળું નકે ઓય બાપુકા તમે સમજાઈ દો અરે તમારે હગું કરાવું તો કરાવજો ના કરાવું તો કોઈ નહીં આ બલ્લુ લગન કરશે ગમે ત્યારે કરશે પણ તારા કરમમાં ભમરો છે ઠેડ હગું આવે પૈસા આલવા આવતી વાત આવે અને આ કાળિયાનો કોક એવું આવીને પડે ને એટલે બધું ઉડી જાય ઘેર મહેમાન ચા પીવા બેઠા હોય ને ચા પીને જતા નહીં પણ આનું હગું ના થાય હા, એટલે એનું હગું તમારા જેવા નહીં કરવા દેતા હે અમે તો કોઈ દાડો આડો નહીં કોઈને પડ્યા ના ગમતું હોય કોકનું સારું થતું હોય એટલે તમારા જેવા ભોગો મારે એટલે મેન વાત આ છે. અને એ તમે બે મને નડો છો બાકી મફુકા કોઈ દાડ મને નડ્યા નહીં તારે બે તારે ફગું કરાવવું હોય ને
તો ખાલી 10 દાડા હે ને હો સવારમાં પાવાનું રાખ પાવાનું રાખ હાલ પૈણાઈ દેવું ઓહો એવું છે એમ? તાણી કશો વાંધો નહીં. એ હગું કરાવતા હોય તો આપણે રાજી જ છીએ. હા મારા છે ને સંબંધી ઘણાય છે તો આમાં જેવું છે ખબર છે હા. તમે લેડીઝ વસ્તુ લાયા છો હા. આ શોપિંગ ની અંદર એટલે મારા ઘરે એ વસ્તુ તમે કેરી કાઢી હા. તો સમજી દો ને હગું એટલે કરાવો. ઓના વાદે ના ચડ નકર તારે જે ખાવા પીવે છે ને એવું છે ને એ બધું જતું રહે એમ જપી જા હારું, હારું. ક્યાં ગાડી જો જ્યાં? ક્યાં ગાડી? એ તો એ બોલવાની આદત નહીં નહીં એ આવે ખેગાર 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 ખેગ હવે હા? એ મોટા માથાડાને દવા દો ને તાણી સોળ છે યાર એક નંબર નો તાણી સારું કર્યું એના હંગા તેનો ભત્રીજો નહીં ને કયા આ પહેરેલું છે ને એ ચોરી કરી જતો રહો ખબર ના પડો હા અને અંદર ના આવ્યો હોય ને કે પાકીટ બાકીટ અહીંયા ઉપાડી દા હે એનો ભત્રીજો તો સારું કર્યું આવ્યો નહીં આ સોળ છે કાકા ભત્રીજાના કાંડ એ એ એટલે જોઈ વિચારીને બોલજો. મને અમીર બોલતે આવડતું નહીં. અમને તો હપુસું આવડતું નહીં અમાર તો મોઢામાં જીભ જ નહીં ઓય તમને કહું હું મારી વાત સાંભળો. તમે જે કર્યું એ સારું કર્યું છે પણ હાથવીને ખાય જજો. પાવર ના કરો ઘણો. એ તો એટલે ખાતર ના આવડ્યું હોત ને ઈ તો કરો તે તમને કહું હું એક મિનિટ આ વેટીન આ ના બધું બિલ 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 મારા જોડે પડે છે આઈ લઈ જાજો. હા? બધા મારા ઘેર પડ્યા છે. હવે બિલ બતાવજો ને કે પાછા એટલે પહેલી વખત તમે બિલ જોયો છે. મારા ઘેર તો અમે શેતીના બિલ પડ્યા જ છે. તમે તમારી જિંદગી પહેલી વખત બિલ જોયો છે. હા, એટલે તમે તે વસ્તુ સોરો એટલે બિલ ઊંચી છોડી દો તમે. ગમ ઓફરો કે મારી વાત ગમે તારે અમારું બિલ આવ્યું પણ આ એટલે કેવું આવ્યું ડેન્જર જ આવ્યું ને શું કેવું હા હા તમે સારું કર્યું છે. નકે લાઈટ બિલ ને ફોફો હતો. મેં બધું જોયેલું છે હો ભાઈ. માપમાં રહેજો. આ એટલે લાઈટ બિલ નો ફોફત આ ઉભા છો બંકા ઓય ઓય. પકડેલા બંકા ઉભા છો એટલે ભાઈ પછી લોકો હાડો શું કરશો હવે તમે શું કરશો હાડો કરશો દાદાગીરી કરશો તો યાર આજુ બોલવા દેતું નહીં બોલશો મને એટલે એ શું કર્યું ફૂમતાઈને ને વાઘઈને સપોર્ટ કરશો કે નહીં કરો તારા જેવા ચોર નહીં મોટા માથાડા હા હા ચોર કોણ છે બધાને ખબર છે પણ વાત જોઈ લો ખાલી. મારો ખેગાર તો ધમાકો થાય જ છે. જોજો લે ખેગાર. હવે બે જણા હું એ ખેગાર. એક મિનિટ ખેગાર ગળાની સોગન ખેગાર એમણે બોલતો હોય ને તો ધમાકા જેવું જ બોલે યાર અમુક ટાઈમે તો શું બોલે નહીં સમજાતું નહીં તમે વિડીયો કમ્પ્લીટ થઈ જતા હું બોલ્યો ફીરથી લે બલ્ડુભાઈ વાપરજો એને તો ખબર જ પડે એ ખેગારજી હમણાં આવો હોય ને જવાબ આલો લે. ગળામાંથી ખખડાટ જ નીકળે છે નવરો નકે આપણે 3 જણા વધ્યા છે હવે નરવા. ઓય આયો હમણાં તમે વિચારમાં પડશો આ બોલ છે ને કશું ખબર નહીં પડે ઘડી વાર તો એ ડાબડી મુઠા. સમજ્યા તમને કે સમજણ પડી ખબર પડી ખબર પડી કોઈ તું બોલ્યો ડાબડી મોટા ચોખ્ખું નહીં બોલ્યો લાબડી મોટા બોલ્યો ડાબડી મોટા નહીં બોલ્યો ખબર પડે અમન શું છે લે તમારે કહેજો મને. હા કઈના તમે મને બોલ બોલ કરો છો. શું છે તમારે કહેજો મને. એટલે લડવું છે તમારો એકડ. માર ખાવાની છે પબ્લિક વચ્ચે. એ અમે હે ને એમ નહીં તમે ધંધો ચાલુ કર્યો છે કોઈ નવાઈ નહીં કરી. બાબા અમે હવે છે ને હાથોથી લડવાનું છોડી મેલ્યું છે યા કાગળિયેથી લડાતા ને કહું હું ક્યાં ટાઈમે ખોઈ જાય ને ખબર નહીં તાકાતે નહીં લ્યા. એટલે રાતે ઊંઝો હશે ને તારું ઘર તન નહીં જડે અને આ ચોકડ ઊંઝો હશે ને એની જગ્યા તન નહીં જડે તને કહું હું એ તમારો કોમ નહીં સોનામાના ઘર ભેગા થઈ જજો. એવું એમ જય જય લે બાસ્કુ બાસ્કુની તો તમને વાત જ હું કરું બાસ્કુજીનો બખાડો ના 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 એક મિનિટ એટલે તું કહું એ શું? પેલું કહી દઉં હવે તમારે કોળિયાથી મૂઢે ખુલેલો છે એ બંધ રાખજો ને કે બધા નહીં આવો હો. આ બાસ્કુ છે પછી. એ ઓની વાત કરું જોઈ આવડી? અરે નહીં વિડીયોમાં દાદુ બોલતા નહીં પણ અમુક ટાઈમે બોલે તો યાર એક્ટિંગમાં મગજના તાર ખેંચી દો કે ખરેખર વાને બે મિલું એમણો એવું બોલે એટલે દોઢું તમને હાથ કે હાથ તમારા તાર તો અમે ખેંચાઈ ગયેલા છે અમને ખબર છે એ નહીં બાસ્કુજીનું રિયલ તમને કહી દઉં રિયલ બાસ્કુજીને રિયલમાં વિડીયોમાં દોઢું બોલવા જવો છે અને અમે દોઢું બોલવા જવો હોય ને શું કેવું હા એ તો દોવ જ છે. તાણી પછી એટલે તમે સીધી રીતે બોલજો ને કે પબ્લિકમાં દોડતા નહીં આવડે હો. એટલે તું બેહી જા ને યાર હતા
હા એટલે મારા કરતો મેલા કબ લગેગા મેલા એટલે આ ભીડ જોઈ છે ને એટલે દાદાગીરી કરાવો પાછું નકર આપણી ઘણા ગામમાં તો થાપાયું હતું અને બરોબરનું પબ્લિક જોઈને પાવર વધ્યો એ તો તાર મોકો જોઈને ચોકો મારવો પડે જોશે છે ને બોલવાનું આવું છે જ મને એ તાર પોણા બોલાવે અબે ભણા એ ભણા અત્યારે તમે તો દોરો ને વેટી ને બધું ચોરી ચોરી આવતા રે લાગો છો મહાનું લઈને આવતા રે મહાનું માલા હવે નહીં આબુ તારા જોડે માર ચમ તો આવડું મોટું આયોજન કર્યું કઈને હું ચેડાવી આવી રહ્યું આટલી ઘણા તે મને બોલાયો એમ ના કહેવાય ઓય કન તો તારે મહાજી કે તો હોય યાર તમે કઈને બે જણા આટલે નાટક કરો આ દારૂડિયું કઈ નાટક કરે તો એ ઉપર નાટક કરી યાર નાટક નહીં કરતા બકા તું ગોડું હોય તો તારા ઘેર મારા જોડે તો બોલતું જ નહીં વાગા ઓય. એ વાગા એટલે મને બીક લાગે તમારી આટલી પબ્લિક તો છોકરું મારી જાય ને તો આબરૂ જાતા તું જતો રે ખોટો યાર આ બધા મારા મોમાં છે હોવે શું કહેવાય મોમાં છે મોમાં એ હુપા બધા મોમાં લે હો મૂર્ખા એમ ના કહેવાય ત્યાં ગમે અમારું હોય કોઈ તમારું નહીં એવું હોવ જ ને સચ્ચી તારા મહા કહેતો તો નવો મોમાં મોમન મહાન બધું પીળું યાદ હોય તો માં હે જવું હું તાન ચોકન જાવું બકા ઘેર ખાવું હોય ભૂખ લાગી ગરમી લાગે બહુ બધું કાઢતો તાર્યું તારે મહાન હતું હે એટલે ઘરની દુકાને આ તો મારી એટલે રોડ પર લાંબા ભરી લે કરતી નહીં ભાગ છે મારો મોય એટલે આર્મી માર જાતે નહીં પહેર્યું તાણી માર કાકાએ જોડે રહીને પહેરાયું હોય ઓ તારી મોટા માથાડો આઢો જબરજસ્ત કરી લેવાને તો ઈયન પૂછી જોજો તમે એ તો કશો હતો ને હું તો છે ને બિલમાં વસૂલ કરી દે એમ હમણાં અમે અભણ બે બચત કરવાની હાકડ્યા હતા અને અમે વિચાર્યું કે અમારા ભાનો પગાર આવે ને હરિપણ ડાયરેક્ટ કાઢી દો ખાલી ઇમરજન્સી જરૂર પડશે તો પૈસા લે હ પણ ખરેખર સમય સંજોગ એવા બન્યા ને એટલે કલાકે અમારે ઇમરજન્સી આપવા માંડી એટલે છેલ્લે હરી હતો ને હરી કંટાળીને 4000 વધ્યા તે નહીં આલી ગયો કે આવી રીત બચત ના થાય હવે આપણે ડેલવાડા ગામના રણજીતસિંહ બોલાવશો ઘડી વાર ગોય બરાબર એટલે એકલું એક ચાલુ ના રહે એમ બરાબર બદલાતું રહે તો સારું લાગે એમ થઈ ગયા આવો કે યાર હાટો કે તાણી
દીધા મારી રે ઓખમાં ઓ હતી દિલની મારા રાણી જાહે પારકે હવે પરણી ખરેખર આ સોંગને તમે બહુ સપોર્ટ કર્યો, બહુ વધાયો. અને બીજું એક સપનાનું સોંગ આવે, આહુડા લાવી દીધા મારી રે ઓખમાં ઓ હતી દિલની મારા રાણી જાહે પારકે હવે પરણી. ખરેખર આ સોંગને તમે બહુ સપોર્ટ કર્યો, બહુ વધાયો. અને બીજું એક સપનાનું સોંગ આવે, મારી રે દિલની મારા રાણી જાહે પારકે હવે પરણી હતી દિલની મારા રાણી જાહે પારકે હવે પરણી. હો દર્દ તો દિલનું હવે વધી રહ્યું કોઈ મારું રે હતું એ તો જતું રે રહ્યું. આ ફળિયા જો તો જતી રહી તારી યાદો રહી ગઈ. કોરોના વરહાને મારાથી જુદી થઈ, કોરોના વરહાને મારાથી જુદી થઈ, તો જતી રહી તારી યાદો રહી ગઈ. હગઈ અને લગ્ન બીજે કર્યા, મજબૂરી હતી એટલે તો પારકે ભેરા ભર્યા. યમને જુદા કર્યા, ગયા હરીમાં પાછા પિયર મના મળ્યા. દૂરો પ્રેમ યાવડો લગ્યો મારા રમે, દુઃખ થાય ભઈને કેવું કોને, કોણ ભઈને કેવું કોને. હરી યાદમાં તમે રહ્યા મારા જીવનમાં હરી યાદમાં जिंदगी में दर्द जैन दर्द मजा. हो आंखों की दूर से जनी जरूर से दुनिया दिल मारो के वो मजबूर से. दूर से जरूर से दुनिया दिल मारो के वो मजबूर से. माया बड़े तो
યાદ છે ને દર્દમાં સદા Hey,